સિંદૂરની ગૂંજ પૂરી દુનિયામાં ગઈ છે. ત્યાં સુધી જવું જોઈએ. બંને હાથ ઉઠાવો, જરા પાછળ ઉભેલા બધા પણ ઉઠાવો બંને હાથ. આતંકવાદ સામે લડવાના સંકલ્પની મુઠ્ઠી બીજીએ મંચ પ્રદર્શિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જેમના નેતૃત્વમાં ગુજરાતની જૂની રાજચોકીની પ્રગતિ કરી રહી છે એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, રાજ્યસભાના સંસદ સભ્ય શ્રીમાન નરહરિભાઈ અમીર, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, ખાદી ગ્રામ વિકાસ બોર્ડના અધ્યક્ષ શ્રી મનોજ કુમારજી, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણીજી, મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ હમણાં જેમને ભારતીય જનતા પાર્ટીએ શહેર અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે એવા શ્રી પ્રેરકભાઈ શાહ અને અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌને રામ રામ. ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયર પ્રતિભાબેનનો હૃદયપૂર્વક આભાર માનવા માટે આવ્યો છું. કારણ કે આ મત વિસ્તારમાં અમદાવાદ પશ્ચિમમાં અને અમદાવાદ પૂર્વમાં 3 લોકસભા ક્ષેત્રમાં 1550 કરોડથી વધુ રૂપિયાનું વિકાસનું કામ આજે એક જ કાર્યક્રમમાં થવા જઈ રહ્યું છે. આ બધા કામોની લાંબી સૂચિ જેમાં 31 લોકાર્પણ, 60 ખાતમુહૂર્ત અને 3 સંકુલમાં 1,70,000 વધુ પરિવારોને ઘર આપવાનો કાર્યક્રમ 1590 કરોડ રૂપિયાનો એક સાથે ખાદી વિકાસ બોર્ડ ખૂબ સુંદર રોજગારીની અનેક યોજનાઓ આજે એના લાભાર્થીઓને વિતરણ થયું અને હું વિશેષ આભાર ભૂપેન્દ્રભાઈનો માનું છું. હું તો આ નાણપુરામાં 40 વર્ષ રહ્યો. આ પલ્લવ ગ્રીસ આવડો મોટો જોઈ ખરેખર 1.5 લાખ વાહનો સિગ્નલ વગર, ટ્રાફિક વગર પોતપોતાના ગંતવ્યમાં જવાના. આખા અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જલ વિતરણ કેન્દ્ર, વરસાદી પાણીના નિકાલની ગટર લાઈન, ગટરના પાણીના નિકાલની ગટર લાઈન, 237 કરોડનો સાબરમતી ચાંદખેડા રેલવે ઓવરબ્રિજ, 131 કરોડના ખર્ચે સાબરમતી નદી પર ડેકોરેટિવ લાઇટિંગ સ્કીમ અને 38 કરોડના ખર્ચે અનેક ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ એક્ટિવિટી સેન્ટરનું સ્થાપવાનું કામ થયું છે. આ જ રીતે પૂર્વ અને પશ્ચિમમાં પણ 38 કરોડના પીએમ આવાસ યોજનાના નિર્માણો, 28
અને હવે છે ધવલકુમાર પરસોત્તમભાઈ મિડંગા. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 3000થી વધુ ભરતી કરી છે અને આજે સર્વે 718 જૂની કલ્પને અમે અભિનંદન પાઠવીએ છીએ. આજે ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ પસંદગી પામેલ 1000 વ્યક્તિઓમાંથી જે મશીનરી આપવાની છે તેમાંથી 8 વ્યક્તિઓને આમંત્રિત કરીએ છીએ. સૌપ્રથમ આમંત્રિત કરીએ છીએ આશાબેન વિનોદભાઈ પ્રજાપતિ અને પ્રજાપતિ સોમલબેન નટવરલાલ. તેઓને વિદ્યુત ચાલિત ચરખોટ સુપ્રત કરવામાં આવશે. અભિનંદન. હવે આમંત્રિત કરીએ છીએ અરવિંદાબેન નરેન્દ્રસિંહ પરમાર અને નીનાબેન પરેશભાઈ પરમાર. તેઓને ઓટોમેટિક અગરબત્તી બનાવવાનું મશીન મળવાપાત્ર છે. હવે આમંત્રિત કરીએ છીએ પટેલ દિવ્યા ગોવિંદભાઈ અને રાવી અસ્મિતાબેનને. તેઓને સિલાઈ મશીન મળવાપાત્ર છે. હવે આમંત્રિત કરીએ છીએ પરમાર ગીતાબેન દિનેશભાઈ અને સુંદરી વિનુબેન રામુભાઈને. તેઓને એનએલસી ચરખા મળવાપાત્ર છે.